ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના તમામ મિત્રોનું એટલે કે વિદ્યાર્થી મિત્રોનું આપણા ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું આપણે દિલથી સ્વાગત કરી રહ્યા છીએ બરાબર છે. તો જો હવે આપણે વાત કરશે જો તમે ઈડીસી એટલે કે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ કરીને સર્કિટ કરીને તમારો વિષય છે કે જીટીયુ એક્ઝામમાં A+ માર્ક્સ લાવવા માંગો છો તો આ વિડીયો છેલ્લે સુધી જરૂર બધા મિત્રોને જોવાનો છે કારણ કે આજે આપણે જોઈશું કે જીટીયુ એક્ઝામ માટે ટોપ આઈએમપી ક્વેશ્ચન એટલે પ્રશ્નો કે જે એક્ઝામમાં વારંવાર પૂછાયેલા હોય અને પ્લસ તમે વાંચીને આરામથી પાસ થઈ શકો એવી બેસ્ટ ટિપ્સ સાથે કઈ રીતે માર્ક્સ સ્કોર કરવા સંપૂર્ણ માહિતી છે એ તમને આ વિડીયોમાં હું સમજાવવાનો છું તો બધા મિત્રોને વિડીયો લાસ્ટ લગી જોવાનો છે. રેડી? અને કોઈને કઈ ડાઉટ કરી હોય તો મને કોમેન્ટ કરવાની દેવાની છે લાસ્ટમાં. ઓકે હું તમને સોલ્યુશન આપી દઈશ મીન્સ કે કોમેન્ટનો રિપ્લાય આપી દઈશ. હવે બધા સબ્જેક્ટને જો આઈએમપી મેળવવો હોય તો ઇલેક્ટ્રિકલ સેમેસ્ટર 1 ડિપ્લોમાની આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે પ્લેલિસ્ટ જો પ્લેલિસ્ટ છે અહીંયા યુટ્યુબમાં એમાં તો બધું મટીરિયલ આપણે એડ કરી દેતા હોઈએ છીએ બરાબર મિત્રો. અને વોટ્સએપ ગ્રુપમાં સેમેસ્ટર 1 વાઇઝ ગ્રુપ બનાવેલ છે તો એમાં તમે જોઈન થઈ જાઓ જેની લિંક તમને નીચે આપેલ છે ડિસ્ક્રિપ્શનમાં. ઓકે અહીં તમે બધી સબ્જેક્ટના સીધા વોટ્સએપમાં મળી રહેશે અને કોઈ વોટ્સએપમાં જોઈન્ટ ના હોય તો આપણી યુટ્યુબ ચેનલ તમે સર્ચ મારશો યુટ્યુબમાં આવીને ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી પછી તમારે પ્લેલિસ્ટમાં જવાનું અને સેમેસ્ટર વાઇઝ અને બ્રાન્ચ વાઇઝ બધું જ મટીરિયલ અહીંયા તમને મિત્રો અપલોડ કરેલું છે એટલે તમારે સીધું તમારા સેમેસ્ટર અને બ્રાન્ચની પ્લેલિસ્ટમાં જવાનું ક્લિક કરો એટલે તમને બધા સબ્જેક્ટ એમાં અંદર જોવા મળશે. ચાલો આપણે હવે ઈડીસી તરફ આગળ વધવાના છીએ કે ઘણા બધા મિત્રોનો પ્રશ્ન તો સર કે આ સબ્જેક્ટ નવો છે તો આમાં કઈ રીતે પાસ થવું કેટલા કેટલા પ્રશ્નો કરી જવા એ બધી જ માહિતી તમને ટોપ છે 30 પ્રશ્નો હું કહેવાનો છું જે ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં હશે તો કોઈને ટેન્શન લેવાની જરૂર નથી. પ્લસ તમને ટિપ્સ પણ કહીશ પેપર તમારે કઈ રીતે લખવું મિત્રો. રેડી? ક્યાં તમારા માર્ક્સ કપાય છે કઈ રીતે માર્ક્સ સ્કોર કરવા સંપૂર્ણ માહિતી તમને વિડીયોમાં મળતી રહેવાની છે તો સેમેસ્ટર 1ના જે મિત્રો હજુ સુધી જોઈન્ટ ના હોય એ ફટાફટ જોઈન થઈ જાય તમારે ખાલી એકવાર જોઈન થવાનું છે પછી તમને આખું ડિપ્લોમા દરમિયાન બધું મળતું રહેશે A to Z અપડેટ જીટીયુની ટાઈમ ટેબલ એની અપડેટ સર્ક્યુલર નોટિસ ટાઈમ ટેબલ રિઝલ્ટ જોવા માટે જીટીની ઓફિશિયલ ચેનલ લિંક તમને નીચે આપેલ છે એમાં જોઈન થઈ જાઓ તમે દોસ્તોને પણ એડ કરી શકશો અને તમારા સેમેસ્ટર 1ના ઇલેક્ટ્રિકલના દોસ્તોને શેર કરી આપો આખું સેમેસ્ટર તમે જે તે કર્યું હોય પણ હવે થોડુંક ધ્યાન આપશો ને મિત્રો એટલે તમને ગેરંટી છે કે 70માંથી આરામથી 23 માર્ક રમતા રમતા આવી જશે અને મટીરિયલ પણ સારું છે એ તમારા માટે બનાવવામાં આવ્યું છે. રેડી? તો સબ્જેક્ટ કોડ વિશે તો ઘણા બધા મિત્રોને ખ્યાલ હશે જ આપણી ચેનલ વિશે પણ ઘણા જાણતા હશે ઘણા સારો સપોર્ટ પણ કર્યા હશે સબ્જેક્ટ છે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ સર્કિટ કરીને ઈડીસી કરીને શોર્ટમાં ઓળખાય છે. તો અહીંયા એના જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સાથે તૈયાર કર્યા છે. તો પહેલો પ્રશ્ન છે ને મિત્રો એ શું કહેવા માંગે છે આપણે જોઈએ જો ઇંગ્લિશમાં છે તમે જે મજા આવે જે અનુકૂળ લાગે એ તમે લેંગ્વેજ છે એ યુઝ કરી શકો છો વાંચી શકો છો. તો વાહક સેમિકન્ડક્ટર અને ઇન્સ્યુલેટર સામગ્રીના ઉર્જા બેન્ડ ડાયાગ્રામ દોરો અને તેની તુલના કરો. એટલે ધોરણ છે કમ્પેર એનર્જી બેન્ડ ડાયાગ્રામ ઓફ કંડક્ટર સેમિકન્ડક્ટર ઇન ઇન્સ્યુલેટર મટીરિયલ. રેડી? તો આ પ્રશ્ન ખાસ કરી નાખવાનો પછી નેક્સ્ટ પ્રશ્ન છે સેકન્ડ નંબરનો પી ટાઈપ અને એન ટાઈપ સેમિકન્ડક્ટર સમજાવવાના છે. એટલે એક્સપ્લેન પી ટાઈપ એન્ડ એન ટાઈપ સેમિકન્ડક્ટર. રેડી? પછી આગળ જો મિત્રો વધીએ આપણે તો આવશે ત્રીજા નંબર પ્રશ્ન ડીસી લોડ કયો આવશે ડીસી લોડની વાત કરીએ તો ડીસી લોડ લાઇન સમજાવો અને ઓપરેટિંગ પોઈન્ટને વ્યાખ્યાયિત કરવાનું છે. આપણે જીટીયુ એક્ઝામમાં પૂછાતું હોય છે. પછી આવે છે ફોરવર્ડ બાયસ પીએન જંકશન ડાયોડ સમજાવો. આ પણ જીટીયુ એક્ઝામમાં મોસ્ટ આઈએમપી છે. જેટલા એવા પ્રશ્ન હું કરાવું છું જીટીયુ એક્ઝામમાં પૂછાઈ ગયેલા અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન આવતી જીટીયુમાં પણ પૂછાઈ શકે તમારા માટે મોસ્ટ આઈએમપી કહી શકાય અને સારું એવું ઈડીસી સબ્જેક્ટનું રિવિઝન માટેના બેસ્ટ પ્રશ્નો છે બધા મિત્રોને કરી જવાના છે. પછી એક્સપ્લેન રિવર્સ બેઝ જે છે એક પ્રકારનું પીએન જંકશન આ બધા જંકશનમાં પ્રશ્ન ખાસ કરી જ નાખવાના. રિવર્સ ખાસ ધ્યાન હવે આવશે અમુક વર્ડ મિત્રો જો અઘરા આવતા હોય ને તમારે યાદ રાખવાના જીટીયુમાં લખવા ટાઈમે પણ ઘણા મિત્રોને ઓળખવામાં પ્રોબ્લેમ આવતો હોય છે પ્રમાણે આવું છે ફિલ્ડ સર્ચ આવશ્યકતા જણાવો અને ફિલ્ટરના પ્રકાર વિગતવાર સમજાવો. રેડી? હવે પીએન જંકશન ડાયોડની વીઆઈ લાક્ષણિકતાઓ દોરો અને સમજાવો. આમાં બધા પ્રશ્નો છે જીટીયુ એક્ઝામમાં આની પહેલા પણ પૂછાઈ ગયેલ છે અને અત્યારે મોસ્ટ આઈએમપી કહી શકાય. પછી જરૂરી આકૃતિની મદદથી વીજ રેક્ટિફાયર સમજાવો. આ પણ મોસ્ટ આઈએમપી છે બધા મિત્રોને કરી નાખવાનું છે. પછી આવશે ટ્રાન્ઝિસ્ટરના 3 રૂપરેખા તુલના તમારે કરવાની છે એટલે કમ્પેર કરવાની છે. રેડી? કેને તો કે કોન્ફિગરેશન બરાબર છે. પછી શું નેક્સ્ટ પ્રશ્ન છે તો આવશે આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ એટલે કે રિલેશન સંબંધ બિટવીન બરાબર છે. એક આ પ્રશ્ન કરી નાખજો. પછી આપણે મિત્રો નેક્સ્ટ આગળ વધીએ તો નેક્સ્ટ પ્રશ્ન છે 10 પ્રશ્ન થઈ ગયા આપણા. હા
તો નેક્સ્ટ પ્રશ્ન છે એ આપણે જોઈએ. આ આખું મટીરિયલ છે બેઝ તમારે તૈયાર કરવાનું છે. પછી જેનર ડાયોડને વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે સમજાવવાનું છે. એટલે આ એક પ્રશ્ન પર ખાસ કરી નાખવાનો. પછી હાફ વેવ રેક્ટિફાયર અને ફૂલ વેવ. જો અહીંયા હેઠે આપ્યું જ છે, બટ તમને સાથે જ કહી દઉં. ફાયદા અને ગેરફાયદા અને હાફ વેવ રેક્ટિફાયરની આકૃતિ છે, એની ફિગર છે, ફૂલ વેવ શું છે, હાફ વેવ શું છે, આ બે પ્રશ્ન ખાસ કરી નાખવાના છે. આ બે માંથી એક પૂછાતો જ હોય છે. પછી પીએનપી અને પીએનએન મીન્સ સોરી એનપીએન, પીએનપી અને બીજો શું છે તો એનપીએન ટ્રાન્ઝિસ્ટરનું કાર્ય સમજો. આમાં પૂછાઈ ગયેલું છે. તમારે કદાચ જૂના પેપર જોવા હોય તો ચેક પણ કરી શકો છો. રેડી? તમને છૂટ છે. બધા પ્રશ્ન એમાં પૂછાઈ ગયેલા છે. એમનેમાં આઈએમપી નથી. પછી આ પ્રશ્ન છે એ પણ ખાસ બધા મિત્રોને કરી નાખવાનો છે. રેડી? જેટલું વાંચશો, જેટલું વ્યવસ્થિત પ્રેક્ટિસ થશે એટલા જ માર્ક્સ મળશે, બાકી માર્ક્સ મળશે નહીં. પછી શું છે મિત્રો? એલસીડી વિથ ઈએલ મીન્સ કે એલઈડી. આ તમારે તફાવત છે, કમ્પેર કરવાનો છે. પછી આવશે ટ્રાન્ઝિસ્ટરને સ્વિચ તરીકે દોરો અને સમજાવો. એ પ્રશ્ન પર ટ્રાન્ઝિસ્ટર બાયસિંગની કોઈ પણ પદ્ધતિ એક સમજાવવાની છે તમારે. રેડી? પછી આગળ વધીએ તો છે કોમન એમીટર એટલે કે સીઈ રૂપરેખા ઇનપુટ અને આઉટપુટ લાક્ષણિકતા દોરવાની છે. કેરેક્ટરિસ્ટિક કોમન જે છે એ. રેડી? પછી વાત કરીએ તો દોરવાનું છે ઇનપુટ આઉટપુટ કેરેક્ટરિસ્ટિક ઓફ કોમન સીબી કોન્ફિગરેશન બેઝ 1. બરાબર છે? એ પ્રશ્ન 20મો પ્રશ્ન છે, ખાસ કરી નાખજો. પછી આવે છે ટ્રાન્ઝિસ્ટરના ઉપયોગ છે એટલે કે એપ્લિકેશન કહેવાય, એ પણ ખાસ વાંચી જવાની છે. ફાઈબર ઓપ્ટિકલ કેબલનું કાર્ય સમજાવવાનું છે. નેક્સ્ટ જો આગળ વધીએ મિત્રો આપણે તો હશે એ પી ની સરખામણી બી જે ટી સાથે, એટલે કે આ બેયનો તફાવત તમારે આપવાનો છે. એન બી ટી. રેડી? પછી જો વાત કરીએ તો ફોટોવોલ્ટેઇક સેલની રચના અને કાર્ય. આ પછી તમે પૂછાતો હોય પ્રશ્નો તો આ પણ ખાસ કરીને જાઓ. આટલા પ્રશ્નો તમે વાંચો એટલે તમારે ક્યાંય પણ વાંધો ન આવે. આરામથી તમે રમતા રમતા મિત્રો શું તો કે તમે આરામથી પાસ થઈ જવાની ગેરંટી છે. પછી જો વાત કરીએ તો આવશે ફૂલ વેવ સેન્ટર ડેપ્થ ડેપ્થ રેક્ટિફાયરની સરખામણી બ્રિજ રેક્ટિફાયર સાથે કરવાની છે. પછી એક્સપ્લેન ફોલોઈંગ વિથ સિમ્બોલ તમારે દોરવાના છે આ બધેના. એલઈડી છે, એલડીઆર છે, પીએન જંકશન ડાયોડ છે, આ બધેના. એ પણ પ્રશ્ન ખાસ જોઈ લેવો, સિમ્બોલ જોઈ લેવા કેવા કેવા છે. રેડી? સિમ્બોલ ઘણી વાર શું થાય મિત્રો કે ઘણા મિત્રો જો ત્રણ ચાર આ ચાર એક એક માર્ક્સ ના પૂછે તો 4 માર્ક તો આપણે આ થઈ ગયા. એક જ જોયેલું હોય તો આપણે શું કે બધા માર્ક્સ જોઈ નહીં હાથમાંથી, એકાદ બે જે મહિલા એ. બરાબર છે? પછી વાત કરીએ તો આવશે ટ્રાન્ઝિસ્ટરના બાયસિંગની જરૂરિયાત સમજાવો અને બાયસિંગની પદ્ધતિઓ જણાવવાની છે. રેડી? અને કોઈ પણ પ્રશ્ન મિત્રો ફિગર પૂછાય ને અથવા આકૃતિ આવે ને તો ઓછી મહેનતે વધારે માર્ક્સ લેવા માટેનું પહેલું જો ટૂલ હોય જ તો એ છે જીટીયુ માટે શું તો કે આકૃતિ. બધા મિત્રો ઘણું બધું વાંચી જાય છે, રાતો જાગે ઉજાગરા જાગે. અમુક અમુક તમારા જે હોશિયાર હોય એ સ્નેપ ને ઇન્સ્ટાગ્રામ બધું ડિલીટ કરી દે, પણ તોય પાસ થતા નથી અથવા તો માર્ક્સ આવતા નથી. તો એના માટે શું કે એ લોકો આકૃતિ દોરતા નથી. જો આકૃતિ નહીં દોરો તો પેપર સાવ ઓલું લાગે. એટલે એ રીતે ધ્યાન રાખજો. આકૃતિ સારી ઇમ્પ્રેશન પાડે છે, સારા માર્ક્સ આવે છે. તો અડધી થિયરી વાંચો પણ આકૃતિ પૂરી કરો તો પણ ચાલશે. પણ આકૃતિ દોરો 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 એ હું તમને હમણાં સમજાવું છું થોડીક વારમાં. અત્યારે તમારે ખાસ એક આ ધ્યાન રાખવાની છે. નેક્સ્ટ પ્રશ્ન છે ફોટો ડાયોડના ફાયદા અને ગેરફાયદા. તો ફોટો ડાયોડ વાળા પ્રશ્ન એક હોય છે, એ પણ ખાસ કરી નાખવાનો છે. નેક્સ્ટ આગળ વધી ફોટો ટ્રાન્ઝિસ્ટરની રચના અને કાર્ય એક પણ ખાસ કરી નાખો. અને એક પૂછાશે તો તમારા દાખલા છે. દાખલા છે ને મિત્રો એ તમને ત્યાં અનુકૂળ. જો ઘણા બધા મિત્રો એમ કહેતા સર અમે દાખલા નહીં કરીએ પાસ થઈ શકશે. હા ચોક્કસ થઈ શકશો. બટ તમારી થિયરી છે એ બધી આટલી પ્લસ તમારા ભીડના પેપર છે એ બધું તમે સોલ્વ કરી નાખજો. જૂના પેપર કોઈને જોવા હોય તો જોઈ શકો છો. ક્લાસમાં કોઈ ક્લાસમાં નોટબુક બનાવી હોય એ પણ તમે રિવિઝન કરી શકો છો. બધા પ્રશ્ન આ એમાં હશે હશે ને હશે. પછી ઠીક છે, દાખલા તમારા અનુકૂળ પ્રમાણે છે. ન્યુમેરિકલ તમે કરો છો કોઈ બાકી સ્કીપ પણ કરી શકો છો. જેને સારા માર્ક્સ પૂરેપૂરા માર્ક્સ સ્કોર કરવા હોય કે જેને 60 ઉપર અથવા તો 60 લેવા હોય 60 અથવા 60 થી ઉપર તો પૂરેપૂરા માર્ક્સ ટોપ કરવો એને દાખલા કરવા પડશે. બાકી તમારે હા એવી ગ્રેડ સુધી લેવું હોય આરામથી તો તમે 50-60 માર્ક દાખલા વગર પણ ચાલે, એવું ટેન્શન જેવું નથી. પછી ટાઈપ ઓફ ફિલ્ટર સર્કિટ એન્ડ એક્સપ્લેન એની વન. એક આ પ્રશ્ન છે એ પણ ખાસ. તો એમાં 30 જેવા પ્રશ્ન થાય છે. ફિલ્ટર સર્કિટના પ્રકાર જણાવો અને કોઈ પણ એક તમારે સમજાવવાનું છે. આટલા પ્રશ્ન છે ને મિત્રો એ તમારે તૈયાર કરીને જવાના છે. ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ઇલેક્ટ્રિકલના એક્સપર્ટ દ્વારા ઈડીસી સબ્જેક્ટના પેજ તમારા માટે ફ્રી ઓફ કોસ્ટ તૈયાર કર્યા છે. તો એ સૌથી પહેલા તો જીટીયુ એક્ઝામ માટે બધાને ફરી એકવાર ઓલ ધ બેસ્ટ કહી દઉં છું. આ વિડીયો બધાને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો
અને આપણી યુટ્યુબ ચેનલને પણ તમારે સપોર્ટ કરવો છો અને કરતા રહેવાનો છો અને ઘણા કરે પણ છે. તમને કંઈ ડાઉટ કર્યો હોય તો મને કોમેન્ટ કરજો. ઇલેક્ટ્રિકલ સેમેસ્ટર 1ના બધા જ મિત્રોના વિડીયો શેર કરો. આપણે આખો સેમેસ્ટર કાંઈ વાંધો નહીં જે કર્યું હોય પણ હવે આપણે એટલી થોડીક ધ્યાન દેશી તો આરામથી રમતા રમતા પાસ થઈ જશે. હવે મિત્રો આપણે 2-3-4 પોઈન્ટ એ લેવાના છે આપણા માર્ક્સ છે એ કપાય કઈ રીતે છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે બધા મિત્રો શું કરતા હશે તો કે વાંચી જાય, લખી જાય, બધું કરી જાય. ચાલો આઈએમપી વાંચી લીધું. પણ એ લોકો જીટીયુની પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર છે તો કે લખતા નથી. જીટીયુ પેપર સ્ટાઇલમાં પેપર નહીં હોય તો માર્ક્સ મળે નહીં. ખાલી પાસિંગ જેટલા આવે અથવા તો ઓછા આવે. એટલે એ એક સુધારો અને કઈ રીતે પેપર લખવું એનો પણ વિડીયો છે હમણાં સેમેસ્ટર 1 ઇલેક્ટ્રિકલના વોટ્સએપ ગ્રુપમાં સેન્ડ કરવામાં આવશે. પાછો કરતી એકવાર એવી રીતના હશે તો રેડી. તો જોઈન થઈ જજો અને બાકી હોય લિંક તમને નીચે આપેલ છે. ડિસ્ક્રિપ્શનમાં કોઈ ડાઉટ કરી મને ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામમાં પૂછી શકશો અથવા યુટ્યુબમાં કોમેન્ટ કરી શકશો. સેકન્ડ નંબરનો પોઈન્ટ શું છે તો કે તમારે આકૃતિ કમ્પલસરી દોરજો. એ આપણે વાત થઈ ગઈ પહેલા એ પ્રમાણે. ત્રીજા નંબરનું કે તમારે પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું લખવાનું છે. જેવું તેવું અમુક પ્રશ્નમાં એવું કે આપણે આપણી રીતે લખી શકતો પણ બધા પ્રશ્નમાં એવું હોતું નથી. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. રેડી. ચોથું એક બધા પ્રશ્ન સિક્વન્સ પણ લખવા. એવું નહીં કરવાનું કે ચાલો ભાઈ પહેલા 5મો લખી નાખો પછી નિંદર આવી તો મૂકી દીધો હવે પેલો લખ્યો. એવી રીતે બાકાચીકી બોલાવવાનું નથી. આપણે શું કરવાનું છે તો કે સિક્વન્સમાં લખશે વાંધો નહીં પેલો નથી આવડતો તો બીજો લખશે. પછી ત્રીજો નથી કાંઈ ચોથો લખશે. પછી 5મો એવી રીતના. હવે એમાં કોઈ ના કહેતા સર ચોથો નથી આવડતો તો પછી 3 પ્રશ્નમાં પછી ખાલી ભેગું થવું પાસ એટલે વામું થઈ જશે. એટલા માટે એટલીસ્ટ તમે એક પ્રશ્ન સ્કીપ કરી શકો વધારે કરવો હોય તો. લખી બધું નાખવાનું, કોઠું નહીં મૂકવાનું. પણ હાવ ગપ્પા નહીં મારવાનું. એને એમ લાગવું જોઈએ કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે. એમ ના લાગવું જોઈએ કે સમાજનું પેપર લખે છે ધોરણ 10નું. એવું ન લાગવું જોઈએ. બરાબર. નકર પછી આગળ માર્ક્સ કપાશે, ફેલ થશો, બેકલોગ આવશે કેટી થશે તો બહુ હેરાન થશો. એના કરતાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. રેડી. તો આ હતા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એન્ડ સર્કિટ એટલે કે શોર્ટમાં ઈડીસી સબ્જેક્ટ નવા ડીએ સિલેબસ કોડ સાથે આ તમારા જીટીયુ એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. રેડી. એમાં આટલા પ્રશ્નો કરીને જવાના છે. એના સિવાય કોઈને કંઈ ડાઉટ હોય તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે તમને પૂરેપૂરો મિત્ર તરીકે ગાઈડ કરશે. કે અટકો છો કંઈ હેલ્પની જરૂર છે તો કોમેન્ટ કરી શકો છો. પ્લસ તમે હેલ્પ માટે ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરી શકો છો અથવા વોટ્સએપમાં પણ પૂછી શકો છો. ઓકે. તો વિડીયોને પૂરો કરીએ છીએ. જો તમારે બધા સબ્જેક્ટ નવી રીતના આઈએમપી મેળવવો હોય તો ઇલેક્ટ્રિકલ સેમેસ્ટર 1ની વોટ્સએપ ગ્રુપ સેમેસ્ટર 1 ચાલી રહ્યું છે. જેની લિંક તમને નીચે આપેલ છે એમાં જોઈન થઈ જાઓ. ઘણા મિત્રો છે જોઈન થતા નથી પછી પર્સનલ માગતા હોય છે. ઘણીવાર અમે કામમાં હોય તો ટાઈમે એને પહોંચાડી શકતા નથી. તો ગ્રુપમાં હશો તો એક સાથે મળી રહેશે. એટલા માટે તમને વારે વારે કહું છું કે તમે ગ્રુપમાં જોઈન થઈ જાઓ. બધી બ્રાન્ચના ગ્રુપ છે. કોઈ ટેન્શન નથી. એમાં કોઈ ફ્રેન્ડ હોય તો મને મેસેજ કરજો. હું ને એ ગ્રુપમાં પણ જોઈન કરી આપીશ. ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ, સિવિલ, કોમ્પ્યુટર, આઈટી, ઈસી વગેરે. તો જીટીયુ એક્ઝામ માટે બધાને ફરી એકવાર સેકન્ડ વાર ઓલ ધ બેસ્ટ. પાસ થઈ જાઓ. બેકલોગ કેટી નથી લાવવાની. રેડી. હવે કોઈને કાંઈ ડાઉટ કરી હોય કંઈ પૂછવું હોય તો મને કોમેન્ટ કરજો મિત્રો. હવે આપણે વિડીયોને પૂરો કરીએ છીએ. નેક્સ્ટ મુલાકાત લેશી આવા તમારા ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા જીટીયુ એક્ઝામના અને બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. તો સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને બધા મિત્રોને સબસ્ક્રાઇબ કરવાનું છે. તમારા સેમેસ્ટર 1ના દોસ્તોને મોકલો. એમાં બધું જ મટીરિયલ A to Z માહિતી તમને મળી રહેવાની છે. રેડી. તો અહીંયા વિડીયોને પૂરો કરીએ છીએ. થેન્ક યુ. ટેક કેર. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી.